આજની ધર્મકથા. પ્રણામ. પોતાની દીક્ષા પૂર્વેની આગલી સંધ્યા. જેણે દીક્ષાના મનોરથને 20 વર્ષથી સાચવીને રાખ્યા છે અને જે દીક્ષાના ખરા અર્થને સમજે છે. કેટલુંક ત્યાગવું એ જેમ દીક્ષા છે, એમ કેટલીક સાધના માટે એ માર્ગે જવું એ પણ દીક્ષા છે. 6 કાઈના જીવને વિરાધનાથી અટકવું એ જેમ દીક્ષા છે, તો અંદરના આત્મ સ્વરૂપને પામવા માટેનો પ્રયત્નશીલ બનવું એ પણ દીક્ષા છે. અને આ બંને પેરેલલ ચાલે એ દીક્ષા છે. કોઈ એકમાં અટવાઈ પડીએ અને બીજું ચાલુ જ ન થાય એમ નહીં. આવી જેની સમજણ બહુ સ્પષ્ટ છે. એમની પૂર્વ સંધ્યા ભગુભાઈની. ભગુભાઈ નામનો છેલ્લો દિવસ જે દિવસે છે અને આખો પરિવાર ભેળો મળીને સામે બેઠો છે. ક્યાંક આનંદની અનુભૂતિઓ છે કોકને, અને કોક એવું છે કે જેને હૃદય ખિન્ન છે. આ બધા જ બેસા છે ને એની સામે એ ભારેખમ મૌનને ભેદતા ભગુભાઈએ છેલ્લા વચનો પોતાના બોલવાના શરૂ કર્યા. હું સમજી શકું છું કે દરેકના મનમાં અત્યારે અલગ અલગ જાતના વિચારો ચાલતા હશે. આ પરિવારમાં મારી જે ખોટ ચાલશે ને એ મને ખબર છે કે પ્રાય કોઈ એને પૂરી નહીં શકે. અને મારી ફિકર પણ તમને થતી હશે કે સંયમપંથે આવનારી કસોટીને હું કેવી રીતે પાર પાડીશ. પણ મને કહી દેવા દો કે આ બધા જ વિચારો એ મોહ દશામાંથી જન્મેલા છે. ચિંતા કરવી છે તો હવે ઓછામાં ઓછા જન્મ કઈ રીતે મારે લેવા પડે એવી રીતેની ચિંતા કરો. અને તમે બધા તમારો સંયમ સમળે પાકે, કાળ પાકે ત્યારે વીર્ય ફૂરવી અને તમે સંયમ માર્ગે પ્રયાણ કરો એવો મારો મનોરથ છે. 20 વર્ષ પૂર્વે નક્કી કરેલા માર્ગને હવે હું એ માર્ગને સાધવા જઈ રહ્યો છું. પ્રભુ છે જે મહાગોપ છે, મહામાહણ છે, મહાનિર્યામક છે, મહાસાર્થવા છે, અને એ જ મારું યોગક્ષેમ કરશે. બસ તમે આખો પરિવાર હવેથી પ્રભુજીવી બનજો. રાગમાંથી વૈરાગ્ય તરફની યાત્રામાં આગળ વધજો અને આ જે આત્મ દીપક પ્રગટ્યો છે એને બુઝાવવા ન દેતા. સકળ જીવ રાશિ સંગે મૈત્રી છે. આ વાક્યને જીવન મંત્ર બનાવજો. સામે ચાલીને પરોપકાર કરજો. નવપતજીને જીવનના કેન્દ્રમાં સ્થાપજો અને શ્રી નમસ્કાર મહામંત્રને શ્વાસે શ્વાસે સ્થાપી દેજો. ચોવ્યારનું ટાણું થયું, સૌ ઉઠ્યા. સાંજે સૌએ વાળું કર્યું. 12 ગામના સગા સંબંધીઓ આવી ગયેલા હતા. બધા ભેગા થયા. રાત્રે ભાવના હતી. ભગુભાઈને એમ થયું કે જિંદગીમાં હવે છેલ્લી વાર હું કેસીઓ વગાડવાનો છું. આ જન્મમાં કાલ પછીથી હવે ક્યારે પણ કેસીઓ તો નહીં વગાડાય, પણ મારી ભક્તિ ક્યારે બંધ નહીં થાય. રાત્રિનો સમય થયો. બધા જ ઉચાટ ભર્યા હૃદયથી સૂતા, એક જ વ્યક્તિ નિશ્ચિંતતા ભર્યા હૃદયથી સૂતા છે, ભગુભાઈ. બીજા દિવસની સવાર થઈ. રાય પ્રતિક્રમણ, નવસ્મરણના પાઠ, ઘરના વડીલો, પરિવારજનો બધાને વંદના. ઘર દેરાસરના ભગવાન સમક્ષ સ્નાત્ર ભણાવ્યું. પંચાંગ પ્રણિપાત કર્યા. શુકન જોઈને હાથમાં શ્રીફળ લઈ જીન આજ્ઞાને માથે ચડાવવા રૂપ તિલક કરી સંયમ લેવા માટે આસ્તે આસ્તે નીચે ઉતર્યા. જોયું કે કેટલાય સાધર્મિકો સાથે અન્ય પારસી પરિવારો પણ આવકારવા માટે નીચે ઊભા છે. ઘર છોડતી વેળાએ એક પણ વાર પાછળ નજર નાખીને એમણે જોયું નહીં. પણ નીચે જ્યારે રથના બગીમાં બેસતા હતા એ સમયે પોતાના ધર્મપત્ની હીરાબેનની આંખમાં આંખ નાખી અને એમને છેલ્લી વાર જોઈ અને એમણે જાણે કહી દીધું, હું જાઉં છું, પ્રભુ સૌની રક્ષા કરશે. અને એક એવા સહધર્મચારિણી કે જેમણે હિંમત રાખીને છેલ્લા 1 સપ્તાહથી રોજ પોતાના જ પતિની દીક્ષાના સાંજીના ગીતો ગાયા હતા. જેણે પોતાના જ પતિના વર્ષીદાનના વરઘોડા સમયે દીક્ષાના ઉપકરણોની છાપ પણ હરખભેર માથા ઉપર ધરી હતી. આજે ઘર છોડવાની અંતિમ ક્ષણ સુધી પોતાના ભરથારને ઉમળકો દર્શાવી અને સંયમ પંથે પ્રસ્થાન કરાવનાર હીરાબેન એ હવે પ્રોષિત ભર્તુકા બનીને જીવનભર રહેશે. એવી પત્ની કે જે પત્નીએ
ક્યારે પણ એને પોષવા માટે હવે પતિ આવવાનો નથી, પણ તેમ છતાં એનું પોષણ સદાને કાળ માટે પોતાનો પતિ જ કરવાનો છે. બાયકલ્લાના દેરાસરની અંદર બધા જ સવેળા પહોંચી ગયા. હજારો ભાવિકો ઉત્કંઠિત હતા દીક્ષાની વિધિ જોવા. પ્રેમ વિજયજી મહારાજ, રામ વિજયજી મહારાજ, અન્ય મહાત્માઓ વચ્ચે દીક્ષા દાનેશ્વરી એવા પૂજ્ય દાનસુરીશ્વરજી મહારાજા પણ આવી પહોંચ્યા. મોટા મંચ ઉપર કેન્દ્રમાં નાણ મંડાયેલી હતી. હવે આ દીક્ષાની વિધિ જે છે એને સાંભળવાના બદલે જોવાનો આયામ કરીએ. આખો ને આખો જે આ પ્રસંગ છે એની નાની નાની ઘટનાઓને સતત ધ્યાનમાં લાવી આંખ બંધ કરી અને એ ભગુભાઈને જોવાનો પ્રયત્ન કરીએ. અને ભગુભાઈમાંથી પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ બનીને જ્યારે આવે ત્યારે એમના પોંખણા અને એમના ઓવારણા લેવા માટે આપણું મન તત્પર બને ને એવી ભાવધારામાં આગળ વધીએ. મોટો મંચ છે, કેન્દ્રમાં નાણ મંડાયેલી છે, ચારે દિશાઓ સન્મુખ 4 પ્રતિમાઓ સ્થાપિત થયેલી છે. એમની સામે અક્ષતના મોટા સ્વસ્તિક અને શ્રીફળ તથા રૂપાણાનો મુકાયા છે. નાણની ચારે દિશામાં પ્રગટાવેલા દીપક સંગે સુગંધિત ધૂપ એની પરિસરથી સુરભિત બને છે. મહાનિશિત સૂત્રના યોગ કરેલ મહાત્માએ નંદીની ક્રિયા શરૂ કરાવી. એટલે તરત 5 દીક્ષાર્થીઓએ ગળામાંથી સચિત માળા જે હતી એ કાઢી લીધી અને નાણની 3 પ્રદક્ષિણા ફરતા ફરતા 12 નવકાર મહામંત્ર ગણી હાથમાં રહેલ શ્રીફળને નાણની અંદર પધરાવ્યા. દીક્ષાર્થી હવે ક્રિયા માટે સજ્જ થયા. પોતાના ગુરુની જમણી બાજુએ હાથમાં ચરોડો મુપત્તિ રાખી અને જમીન પૂંજી અને કટાસણું પાથરે. ગુરુ મહારાજ બીજા સૂત્ર બોલીને જ્યારે એમ બોલે કે ઈચ્છકારી ભગવાન તુમ્હે અમમ સમ્યક્ત્વ સામાયિક શ્રુત સામાયિક દેશવિરતિ સામાયિક સર્વવીરતિ સામાયિક આરોવવણી નંદી કરાવણી વાસ નિક્ષેપમ કરેહ. આ વાક્ય બોલે અને એ બોલે ત્યારે સર્વવીરતિ સામાયિક શબ્દ જ્યારે આવે ત્યારે જે મુમુક્ષુ કે જે સર્વવીરતિ માટે આખું જગત છોડીને અહીંયા આવ્યો છે એની આંખ ભીની થયા વિના ન રહે. ત્યારબાદ સૂર્યમંત્રને વર્ધમાન વિદ્યાથી અભિમંત્રિત એવો વાસક્ષેપ હાથમાં લેવાય અને ગુરુ ભગવંત ફરીથી એ જ પદને બોલે. ખાલી અંતમાં આરોવાવણી નંદી પવત્યહ એવું બોલી અને 8 થોઈના દેવવંદન કરાવે. એ પછી 3 નૌકાર સાથે નંદીસૂત્ર સંભળાવવું અને 3 વાર વાસક્ષેપ કરીને 5ને ખમાસમણ અપાવે અને પછી એક સુંદર મજાનો આદેશ મંગાવે. ઈચ્છકારી ભગવાન મમ મુંડાવેહ મમ પવ્વાવેહ મમ વેશમ સમપ્યેહ. આવું 3 વાર બોલાવી ચરોડો નીચે મુકાવે. સભા એકદમ સ્તબ્ધ બને. હવે માથું મુંડાવી વેશ પરિવર્તન કરી હાથમાં ઓઘો લઈ આ મુમુક્ષુઓ થોડી જ વારમાં પવિત્ર સૂત્રોચ્ચાર સાથે અણગાર બની જશે એવું બધા વિચારી અને દત્તચિત્તે વિધિ જોવામાં મશગુલ બને. પરિવાર છાપમાંથી દરેક મુમુક્ષુઓને જે પણ હોય એને ઓઘો અને મુપત્તિ આપે. ગુરુદેવને ઓઘાના દોરીએ બાંધેલી મુપત્તિને પ્રથમ 7 વાર મંત્રિત કરવા પૂર્વક વાસક્ષેપ કરી અને પછી ઓઘાને પણ ગુરુ અભિમંત્રિત કરે. અને આ બાજુ ઈશાન ખૂણા તરફ મુખ રાખીને ઉભેલા દીક્ષાર્થીઓને ઓઘો આપતા પહેલાં સુપરિગ્રહ્યમ કરે હ આવું પદ ગુરુ ભગવંત કે. જેવું આ પદ કે રજોહરણ પ્રદાન થાય અને દીક્ષાર્થીઓના આનંદના અતિરેકથી પ્રભુજીને 3 પ્રદક્ષિણા અપાય અને સાધુ વેશ પહેરવા માટે દીક્ષાર્થીઓ એ સ્નાન કરવા માટે પ્રસ્થાન કરે. સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી અને મુંડન કરાવવા ઓરડાની અંદરમાં બેસે. ત્યાં ઈશાન ખૂણાની અંદરમાં બેસાડાય. 3 ચપટી લેવાય એટલા વાળ બાકી રાખે અને બાકીના બધા વાળનું મુંડન કરવામાં આવે. સ્નાન કરાવવામાં આવે. ફરીથી ઈશાન ખૂણા સન્મુખ ઊભા રાખવામાં આવે અને સાધુનો વેશ પહેરવામાં આવે. વાજતે ગાજતે સૌને ફરી પાછા ગુરુ મહારાજ પાસે લેવામાં આવે અને આખી સભા દીક્ષાર્થી અમર રહો જૈનમ જયતી શાસનમ આ બધા જયનાદથી નવ દીક્ષિતોને વધાવે અને આખા નભને ગુંજવી દે. દીક્ષાવિધિ ફરીથી આગળ વધે. નાણ આડે પડદો દેવાય
વાંદણા અપાય, કૌસગ્ગ કરાય, દીક્ષાદાનના શુભ મુહૂર્તે ઊંચા શ્વાસે 3 નવકાર ગણવા પૂર્વક શિષ્યના માથેથી 3 ચપટી કેશ લેવા માટે ગુરુજી લોચ કરે અને ત્વરિત જ વાસક્ષેપ ઘસી દે. અલબત્ત આ આખી ક્રિયા એ સામાન્ય વ્યક્તિ જોઈ ન શકે એટલા માટે ચારેકોર પડદો હોય છે. પણ બહાર આવી સમ્યક્ત્વના આલાવા ઉચ્ચરતી વેળાએ જેવા નવ દીક્ષિતોને જમે જોઈએ આપણે તો ચોક્કસપણે ખ્યાલ આવે કે એ જે 3 ચપટી કેશનું લૂંચન કર્યું છે એ લૂંચનના કારણે અંદરના કેટલાય સંકલેશો અને કષાયોનું જાણે લૂંચન થઈ ગયું છે. એ કેશ લૂંચન પહેલાંના દીક્ષાર્થી અને કેશ લૂંચન થયા પછીના દીક્ષાર્થી, કદાચ 3 થી 5 મિનિટની પ્રક્રિયા, પણ 3 થી 5 મિનિટની અંદરમાં જાણે આખું ને આખું વેશ નહીં, આખું ને આખું વ્યક્તિનું પરિવર્તન થઈ જાય છે એવી પ્રતીતિ થાય. અંતમાં સર્વવિરતી સામાયિકને ઉચ્ચરવા પૂર્વક 3 વખત ફરીવાર વાસક્ષેપ નખાય. એ પછી કૌસગ્ગ થાય. પછી મંત્રિત વાસક્ષેપવાળા અક્ષત સમસ્ત સંઘજનોને અપાય. ખમાસમણ દઈ ચારે દિશામાં નાણને ફરતા ચૌમુખજીને સન્મુખ નવકાર ગણીને પ્રદક્ષિણા ફરતા ફરતા પ્રથમ ગુરુ મહારાજો અને પછી સમસ્ત શ્રી સંઘજનો એ બધા આશીર્વાદના પ્રતીક રૂપે 9 દીક્ષિતોને વાસક્ષેપ અને અક્ષતથી વધાવે. આ ત્રણેય પ્રદક્ષિણા વખતે નૂતન દીક્ષિતોએ સંઘજનો સમીપ આવી પોતાનું શીશ નમાવી આશીષને શિરોધાર્ય કરવાની એક સરસ મજાની પ્રક્રિયા થાય. શેષ વિધિના સૂત્રોચ્ચાર સૌ શાંતિપૂર્વક ઝીલે એ પછી એક્ઝેક્ટ સમય આવે, એ મુહૂર્ત આવે એટલે નવ્ય શ્રમણોના નામાભિદાન થાય, નવું નામ અપાય. એની માટે ઉપયોગ કારામણીનો કૌસગ્ગ કરાવાય, શય્યાતરના ઘર વગેરેની વિધિ એ પૂરી કરાવાય અને પછીથી નવા નામનો વિધિ શરૂ થાય. આ આખી વિધિ ભગુભાઈની પણ થઈ અને ભગુભાઈ જે છે એ આ બધી જ વિધિમાં પોતાના જાણે પ્રાણ રોપતા હોય એટલા ઉલ્લાસપૂર્વક રહ્યા. એ છેલ્લું મુંડન, કેશનું લૂંચન, એ વાસક્ષેપ, એ સંઘના આશીર્વાદ, એ ગુરુ ભગવંતોના આશીર્વાદ, એ દરેકે દરેક પ્રક્રિયાની અંદરમાં એમની ગંભીરતા, એમનો વૈરાગ્ય, એમની અંદરની પરિણતિ એ ઉછળીને જાણે લોકોને સ્પર્શી રહી હતી. અને હવે ભગુભાઈ સાવ છેલ્લી વિધિ પોતાની પૂરી કરી 2 હાથ જોડી હવે એ નામવિહીન થયા છે, નામશેષ થઈ ગયા છે. એટલે હવે કંઈક નામ આપવું પડે આ વ્યવહારિક જગતને ચલાવવા માટે. અને એટલે માંગણી થાય છે કે ભગવાન મારું નામ પણ ગયું, મારું ઠામ ગયું, મારું બધું જ ગયું. હવે જે ગયું એ મને નથી જોઈતું, પણ એક બાકીના વર્ષો જીવન ચલાવવા પૂરતું મને એક નામ આપ પ્રદાન કરો. અને ભગુભાઈની માંગણી એ આચાર્ય ભગવંત એ પોતે સ્વીકારે છે. અને અંતે આખી વિધિ પૂર્ણ થયા પછીથી એમને નજીક બોલાવી એમની આખી વંશ પરંપરા, જે નવી કુળ પરંપરા એમને મળે છે, એ નવી આખી કુળ પરંપરા ગોત્ર આદિના બધાના નામો સાથે છેવટે એમના કાનની અંદર કહેવાણી અને છેલ્લે ગુરુવર્યના મુખેથી પ્રગટ થયું, તમારું નામ મુનિરાજ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ. તમારા ગુરુનું નામ પૂજ્ય શ્રી રામ વિજયજી મહારાજ. આ નામો સાથે એક આખી પ્રક્રિયા એ સમયે પૂર્ણ થઈ. પ્રભુ વીરની 75મી પાટે આવેલા પ્રશાંત સૌજન્ય મૂર્તિ પરમ ગીતાર્થ પૂજ્ય આચાર્ય ભગવંત દાન સુરેશ્વરજી મહારાજાના વરદ હસ્તે મંગળતમ મુહૂર્તે અપાયેલા દીક્ષાદાન વખતે પૂજ્ય પ્રેમ વિજયજી મહારાજ ગણીવર્યને ઉપાધ્યાય પદ પ્રાપ્ત થયું અને મુનિરાજ રામ વિજયજી મહારાજને પન્યાસ પદ એ જ મંડપની અંદરમાં એ જ દિવસે પ્રાપ્ત થયું. સંઘમાં જય જયકાર થયો, સૌના હૃદય ભાવ ભક્તિથી ભીંજાયા. આચાર્ય મહારાજે હિત શિક્ષા ફરમાવી અને પછી 9 દીક્ષિત સાગમટે દેરાસરે દર્શન અને ચૈત્યવંદન કરવા માટે ગયા. રંગીલા કપડાં, આનંદથી ઓપતું મુખ, સંતોષના તેજથી જગારા મારતી આંખો અને મોહક મુદ્રાઓથી શોભતા
એવા પન્યાસ મુનિરાજ શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ. એ જ્યારે ઉપાશ્રય નિંદ્રમાં પ્રથમ પગરણ કરે છે ત્યારે જાણે ત્યાંની ચારેય દિવાલો એ નવા વેશ ધરી અને એમને આવકારી રહી હોય એવું એમને ભાસે છે. પોતે 8 વર્ષના હતા. એ સમયે પોતાના પિતાજી સાથે ભાવનામાં જતા હતા ત્યારે પોતાના પિતાજી આ ગીત બહુ વારંવાર ગાતા હતા. ડંકો વાગ્યો શાસનના પ્રેમી જાગજો રે. એમને ક્યાં ખબર હતી કે એમનો ખરો શાસનનો પ્રેમી તો એમના ખોળામાં બેઠો છે અને 8 વર્ષે હું શાસનનો પ્રેમી બનીશ આવો સંકલ્પ જે નાનકડા ભગુએ કર્યો હતો, આજે 28મા વર્ષે એ સંકલ્પને સાકાર કરવાની એક જબરદસ્ત સત્વધારા આ ભગુએ બરોબર એવી ટેક સાથે પૂર્ણ કરી કે એનું ભગુ નામ જ વહી ગયું. એ ભગુ નામનું નામ ભાગી ગયું અને મુનિરાજ ભદ્રંકર વિજયજી એવા નામ સાથે જગતના ચોગાનની અંદરમાં પ્રસ્થાપિત થયા. જેનો બાળક 4 વર્ષનો હતો અને જેની પત્નીને યૌવન વયની અંદરમાં પણ મૂકતા ક્યાંય કોઈ વિકલ્પ નહીં, કોઈ જાતનો પ્રચાર નહીં, કોઈ જાતની એવી કોઈ નામના માટેની વાત નહીં. સહજપણે જેમ પરમાત્માથી સંસાર છૂટી ગયો એમ આમનાથી પણ સંસાર છૂટ્યો, છોડ્યો નહીં. વડીલ બંધુઓ લહેરુભાઈ અને ભોગીલાલભાઈએ પોતાના સુકોમળ લઘુબંધુને શ્રી જૈન શાસનને સોંપી અને સંઘ ઉપર ખરેખર અનેરો ઉપકાર કર્યો. સાંસારિક સંબંધોની કાચડી ઉતારી અને મુનિરાજ ભદ્રંકર વિજયજી મહારાજ જ્ઞાન, ધ્યાન, ગુરુ વિનય અને ચારિત્ર પાલનની દરેક સૂક્ષ્મ ક્રિયામાં લયલીન બન્યા. સંયમવ્રત સાધુની સાધુતા અને દીપાવવાના દ્રઢ નિશ્ચય સાથે પોતાના મુકામમાં જ્યારે પ્રવેશ્યા ત્યારે ઈશાન ખૂણે બેસી અને નવકાર મંત્રની બાધાપારની માળા ગણવા બેસી ગયા. આ આખી ઘટના અને પ્રસંગોમાં આ ઈશાન ખૂણો વારંવાર આવે છે. આપણને ખબર નહીં કેમ આ બધું જ જાણવા અને જોયા છતાં પણ આપણને આવા પ્રશ્નો નથી થતા, આપણને આવી ખેવનાઓ નથી જાગતી કે જો આટલી બધી શુભ ક્રિયાઓમાં ઈશાન ખૂણાનું આટલું બધું મહત્ત્વ છે તો આપણા રોજિંદા જીવનમાં ઈશાન ખૂણાનું મહત્ત્વ કેમ નહીં? કેમ એવું થાય કે દીક્ષા લેવી હોય, દીક્ષાની એક એક ક્રિયા કરવી હોય અને નવકારવાળી પણ દીક્ષા લીધા પછી ગણવી હોય તો ઈશાન ખૂણાની સામે બેસીને ગણવાની વાત છે. તો આપણા જાપ, આપણી શુભ ક્રિયાઓ એ વખતે આ દિશાઓનું ધ્યાન રાખવાની નામની પણ ચોકસાઈ આજે આપણામાં કેમ નથી? જેની કિંમત દરેક વિધિની અંદરમાં પૂર્વાચાર્યોએ દાખવી છે આપણને, તે ચીવટભરી ક્રિયાઓ, એમાંથી એ ચીવટાઈ એ કેમ આપણે નથી લેતા? ક્યાંય પણ બેસી જવાનું, કોઈ ફરક નહીં, આપણે શું ફરક પડે છે, સારું જ કામ કરવું છે, આવી બધી હોશિયારીઓમાં જવું. જે દિશાઓ જોયા વગર બેસે છે એ લોકોના કલ્યાણ નથી થતા? લો, થાય. કોઈ ભાગ્યને માને, કોઈ ન માને, કોઈ જ્યોતિષને માને, ન માને, કોઈ વાસ્તુને માને, ન માને. આ 10 દિશાઓ, આ બધું કાંઈ નહીં. માણસ પોતે અંદરથી પવિત્ર હોય એટલે બધું જ પવિત્ર છે. આવા બધા ધતિંગની અંદરમાં એ સમાજ તો કમસે કમ ન લપેટાય કે જે સમાજની દરેક વિધિઓ એ આ બધાને અનુલક્ષીને કરવામાં આવી છે. જે બાબતમાં આપણને પૂર્ણ જ્ઞાન ન હોય તે બાબતની અંદરમાં એટલીસ્ટ આપણે આપણી પરંપરાને અનુસરીએ. આટલો પણ નિયમ છે ને જન્મજાત બાળકને આપી દઈએ ને તો પણ મને એવું લાગે છે કે આજનું જૈન શાસન એ ઘણું ઘણું સુદૃઢ અને સરસ બનશે. ગમે તેવા માણસની પ્રેઝન્ટેબલ મેનરમાં આપણે લપેટાઈ જઈએ અને આપણી મૂળભૂત મર્યાદાઓને સાવ કિનારે કરી દઈએ અને પછી આપણને ગમતી આરાધનાઓ કરીએ અને શ્રદ્ધા કઈ રીતે કહેવાશે? સ્વચ્છંદ અને શ્રદ્ધા, આ બેનો ફરક જ તો કદાચ આ છે કે જ્યાં પોતાની મતિ જ વિશેષ ચલાવાય એ સ્વચ્છંદ જ હોય, પછી આપણે એને શ્રદ્ધાનું કે ભક્તિનું નામ આપી દઈએ એ તો ભ્રમણા થશે. ભદ્રંકર વિજયજી મહારાજ અને દીક્ષા પછી પણ એમના વડીલ ભાઈઓ લહેરુભાઈ અને ભોગીલાલભાઈ
પૂજ્ય દાનસુરી મહારાજની સમીપ જાય છે અને કહે છે કે સાહેબ, આ ભદ્રંકર વિજયજી મહારાજનું શરીર છે ને બહુ સુકોમળ છે, માટે એમને ખૂબ સાચવજો. અને આચાર્ય ભગવંત એમને ઉત્તરમાં જણાવે છે, ભદ્રંકર વિજયજીના સામુદ્રિક લક્ષણો મેં જોયા છે. એ જૈન શાસનનો મહાન સ્તંભ અને સૌના પ્રિય પાત્ર બનવાના છે. તમે એની જરાય ચિંતા ન કરશો. દાનસુરી મહારાજ સાહેબનું આ વચન, ટકોરા બંધ વચન, આ જગતની અંદરમાં આ વચનની કિંમતો કેટલી છે એ આજે પણ આપણે જાણીએ છીએ, કારણ કે એમના નામના ગુણ ગાવા જ આપણે બેસ્યા છીએ. એ જૈન શાસનનો મહાન સ્તંભ અને સૌના પ્રિય પાત્ર બનવાના છે. એ જે વાણી પૂજ્ય દાનસુરી મહારાજના મુખમાંથી નીકળી એ જાણે સરવાણી બની અને જગતમાં વહી. અને આ કીર્તારના આધારે ગુરુદેવને જીવન સમર્પિત કરનાર ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ, હવે એમના જીવનના જે ચમત્કારો થાય છે, મુનિરાજ ભદ્રંકર વિજયજી મહારાજ એમની જે યાત્રા શરૂ કરે છે અને આ આખી દીક્ષા જીવનની ધારામાં શરૂઆતના વર્ષોમાં વિહાર આદિમાં એમને જે કષ્ટ પડ્યા છે અને એમનું જે ઘડતર થયું છે, એના એક એક પ્રસંગો આપણને અંદરથી હચમચાવી દેશે. અને ખરેખર આટલી બધી દીક્ષાઓ જોયા પછી પણ ખરા અર્થમાં આપણે સંયમને ઓળખ્યું જ નથી એવો ભાવ મનમાં પેદા થાય એવું જીવન આ પન્યાજી મહારાજનું હતું. એ દીક્ષા જીવનની વાવણી આપણા સૌના હૃદયમાં થાય એ માટે ફરીથી મળીએ સત્સંગ માટે. જીનાજ્ઞા વૃત્ત કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.